સુરત શહેરના ઉધના વિસ્તારમાં કચરાના ઢગલામાં મળેલ ભ્રૂણ અંગે મહારાષ્ટ્રની યુવતીની ધરપકડ સાથે નાનીની પર સંડોવણી સામે આવી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં 27 મે બુધવારના રોજ માનવતાને લજવનાર ઘટના સામે આવી। ભીમનગર ગરનાળા પાસે મસોબા મંદિરની સામે કચરાના ઢગલામાં અંદાજે 6 થી 7 દિવસના એક નવજાત બાળકનો ભ્રૂણ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવ્યું હતું। આ દ્રશ્ય પર સ્થાનિક લોકોની નજર પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। આ મામલે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના સહદા તાલુકા ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતીની અટકાયત કરી લીધી છે। હાલ પૂછપરછમાં નાનીના ઘરે સુરત આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં આ ભ્રૂણ પોતાનું જ હોવાની યુવતીએ કબૂલાત કરી લેતા પોલીસ ચોંકી ગઈ। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આ યુવતી માત્ર ગર્ભપાત કરાવવા માટે જ મહારાષ્ટ્રથી સુરત નાનીના ઘરે આવી હતી। પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવા માટે દવાઓ આપી હતી। યુવતીએ ગોળીઓ ખાઈ લીધી હતી અને ત્યારબાદ ગર્ભપાત થતા ઘરમાંથી આ ભ્રૂણ લઈને તેને સગી નાની ઉધના વિસ્તારમાં પહોંચી અને પાપ છુપાવવાના ઈરાદે નાનીએ જ્યાં કચરો સળગતો હતો ત્યાં માસૂમ ભ્રૂણને ફેંકી દીધો હતો। હાલમાં પકડાયેલી યુવતીને ઉધના પોલીસને શંકા છે કે તે 19 વર્ષની છે કે નહીં, તેથી ઉધના પોલીસ દ્વારા હાલમાં યુવતીના તમામ ઓળખપત્રો આઈડી કાર્ડ કબજે કરીને તેની તપાસ શરૂ કરી છે। સત્તાવાર રીતે જાણવા મળે છે કે પોલીસ તેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવશે। જો યુવતી સગીરા નીકળશે તો આ કેસમાં કાયદાકીય કલમો વધુ કડક બનશે અને તેની પ્રેમી પર ગંભીર ગુનો નોંધાશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।